પોતાના ઉદરમાં રાખે ને, મારા દીકરાને કઈ તકલીફ ન પડવી જોઈએ, મારી દીકરીને કઈ તકલીફ ન પડવી જોઈએ. એના દીકરાને તકલીફ પડે એવું ખાય નહીં અને પાડી પોસીને મોટો કરે. માં ઓળખ આપી કે બેટા આ તારા પિતા થાય, બેટા આ તારા ફુવા થાય, બેટા આ તારા મામા થાય. એ માં ઓળખાણ આપે. એક દીકરો એના મમ્મી પાસે ગયો, મમ્મી મમ્મી તું મારા મિત્રો આવે ત્યારે તું મને એમ કે મેં તારા માટે આ કર્યું, મેં તારા માટે આ કર્યું, મેં તારા માટે આ કર્યું. શું કર્યું મને કે? હું બધો જ હિસાબ ચૂકવી દેવા તૈયાર છું બાપ. તું જ્યારે હોય ત્યારે મારા મિત્રો સર્કલ આવે ને ત્યારે તું મને એમ કહેતો કે દીકરા મેં તારા માટે આ કર્યું, મેં તારા માટે આ કર્યું, પણ શું કર્યું? કારણ કે કરીને હિસાબ રાખે ને એ કોઈ દી માં ન હોય, અને કરીને હિસાબ ન રાખે ને ઈ માં. દીકરાને સેવી લે પણ હિસાબ ન રાખે. કે બેટા તે મને એમ કીધું ને કે તે મારા માટે શું કર્યું, તો સાંભળ. મેં તને 9 મહિના સુધી ઉદરમાં રાખ્યો, એનું 1 મહિનાનું ભાડું તું શું ચૂકવીશ? મેં તને છાતીએ વળગાડીને અમૃત રૂપી દૂધ પાયું, એનું મને તું શું હિસાબ ચૂકવીશ? અરે તું માંદો પડ્યો ને ત્યારે રડી રડીને મારે ભગવાન પાસે આજીજી કરતી હતી કે મારો દીકરો હાજો થઈ જાય, મારો દીકરો હાજો થઈ જાય. એની એક એક આંસુની કિંમત તું મને શું ચૂકવીશ? અરે તું એ જવા દે, 5 કિલોનો પાણો લઈને તું પેટે બાંધ અને 9 મહિના રખડ, પછી તને ખબર પડશે કે માનું ઋણ શું કહેવાય. દીકરાની બુદ્ધિ આવી ગઈ ઠેકાણે કે માં તારું ઋણ કોઈ ન ચૂકવી શકે માં. અરે મારા ઠાકોરજીનું પણ દેવાળું ફૂંકાઈ જાય. કારણ કે તમે જો તમારા મા બાપની સેવા કરશો ને, પાંડુરંગ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા પાંડુરંગ, એના મા બાપની સેવા કરતા હતા ને અને ઠાકોરજીને દર્શન કરવા આવવાનું મન થયું. એના મા બાપની સેવા કરતા હતા ને ઠાકોરજીને દર્શન કરવા આવવાનું મન થયું ને ઈટનો કર્યો ઘા કે ઘડીક વાર સાઈડમાં બેસ, હું મારા મા બાપની સેવા કરું છું. કારણ કે ભગવાનથી પણ એક ડગલું જો આગળ હોય ને તો એ આપણા મા બાપ છે. દ્વારકાધીશ ઈટ ઉપર બેઠા હતા, એના મા બાપની સેવા કરી લીધી ને પછી પાંડુરંગના દર્શન કર્યા. બાપ તમે જો તમારા મા બાપની સેવા કરશો ને તો આ દરેક રાત નિરાલી છે, દરેક દિવસ સારો છે, દરેક રાત નિરાલી છે, દરેક દિવસ સારો છે. તમે જો તમારા મા બાપની સેવા કરશો ને તો આની આ ઘરની અંદર દરરોજ દિવાળી છે બાપ, દરરોજ દિવાળી છે. ત્યારે મારો પુનિત મહારાજ શું કહે છે?
સાસુ અને વહુઓ શાંત થઈ જાય ને તો આ મા બાપ ને ભૂલશો નહીં, પ્રોગ્રામ કરવો જ ન પડે હો. કારણ કે ધરતીકંપના એપિસોડ બધા આ બાજુથી આવે છે. અમુક અમુક દાંત કાઢતા હોય મનમાં પણ મારી વાત માતાઓ સાચી લાગે ને તો તાલીઓથી વધાવી લેજો કે આ દુનિયાની અંદર દરેક સાસુ જો માં બની જાય ને, આ દુનિયાની અંદર દરેક સાસુ જો માં બની જાય અને વહુ જો દીકરી બનીને રહેવા માંડશે ને, તેથી આ મારા વડીલોની ઉંમર 50 વર્ષ વધી જાય. બાપ પાડો પાડો તાલીઓ પાડો. કારણ કે ધરતીકંપના એપિસોડ જ આ બાજુથી આવે. દીકરો નો માને કઈ હકે, નો પોતાની ધર્મ પત્નીને કઈ હકતો હોય અને દુનિયા છોડીને વયો જતો હોય. જો માને કે ને મા બાજુ જરા કેમ કે આમ કેમ કે ને એટલે તરત મારી માતાઓ હું કે મા બાજુ બોલતો એને હું કે માવડિયો. માનો ઉપરાણ હોય એટલે માવડિયો. અને ધર્મ પત્ની બાજુ બોલે ને તો તમને બધાને ખબર જ છે એકેય બાજુ નો બોલી શક્યો. કારણ કે આજની અપ ટુ ડેટ વહુને સાસુ આઉટ ઓફ ડેટ લાગે. આજની અપ ટુ ડેટ વહુને સાસુ આઉટ ઓફ ડેટ લાગે. એક દીકરી માથે હુંડો લઈને ઉપર બાને બેહાડ્યા હતા. એટલે જોઈને એમ થયું કે નહીં, સાક્ષાત સતયુગ આવી ગયો. બાપ માથે ઊંડો હતો, એની અંદર બા બેઠા હતા. એટલે મેં કીધું બેન કોણ તમારા બા છે? કે ના રે ના. તો મેં કહું કોણ થાય તમારે? કે મારા હાહુમાં છે, આ ઉપર બેઠા નહીં. મેં કહું તમારા સાસુમાને તમે જાત્રા કરાવવા લઈ જાવ છો? કે નહીં ભાઈ એવું કાંઈ છે નહીં. તો એ બેને મને કેવો જવાબ આપ્યો ખબર માતાઓ? એ કે આ મારા સાસુમાં છે ને હું કકડાટ કાઢવા જાઉં છું. આજે કાળી 14 છે ને તો હું કકડાટ કાઢવા જાઉં છું. શું સાસુ કકડાટ છે? કારણ કે આનું આ સંતાન જેવું જોશે ને એવું કરશે. તમારા સંતાનને તમારે પગે લગાડવો હશે ને તો પહેલા તમારા મા બાપને પગે લાગવું પડશે. તમારા સંતાનને જો તમારે સેવા કરાવી હશે ને તો તમે પહેલા તમારા મા બાપની સેવા કરવી પડશે. કારણ કે આનું આ સંતાન જેવું જોશે ને એવું કરશે. એક આવી રીતના પ્રોગ્રામ ચાલુ હતો, મા બાપને ભૂલશો નહીં. એક દીકરાના મગજમાં વાત બેહી ગઈ. તરત જ એના પપ્પાને જઈને પગે લાગવા ગયો ને એટલે એના પપ્પાએ કીધું કેમ ભાઈ? કે પપ્પા મારે તમને પગે લાગવું છે. તો કે કેમ? કે હું મા બાપને ભૂલશો નહીં પ્રોગ્રામ સાંભળીને આવ્યો ને મારી બુદ્ધિ ઠેકાણે આવી ગઈ. બાપ તો કે દીકરા 10 મિનિટ સાઈડ ઉપર બેસ. દીકરાને સાઈડમાં બેસાડીને એના પિતા ઓરડાની અંદર ગયા. ઓરડાની અંદર તો ગયા અને 20 મિનિટ પછી પાછા આવ્યા.
કે પપ્પા મારી 20 મિનિટ શું કામ બગાડી? પપ્પા મારી 20 મિનિટ શું કામ બગાડી? કે બેટા મેં તારી 20 મિનિટ નથી બગાડી દીકરા, મેં તારી 20 મિનિટ નથી બગાડી, પણ મારી 60 વર્ષની ઉંમર સુધારી લીધી હો મેં. તો કે કેમ? તું મને પગે લાગવા આવ્યો ને? તો કે હા, મારા મા બાપ મારા ઓરડાની અંદર હતા, ત્યાં હું પગે લાગી આવ્યો. હવે તું મને પગે લાગી શકે છે? જો તમારા સંતાનને તમે પગે લગાડવા છે ને તો પેલા લાયક બનવું પડશે બાપ. કારણ કે આનો આ સંતાન જેવું જોશે એવું કરશે, ઈ માનવું ભૂલશો નહીં. ત્યારે મારો પુનિત પારસ શું કહે છે?